નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં ધોરણ 9 ગણિત પ્રકરણ ચતુષ્કોણ આપણે ગયા લેક્ચરમાં ચતુષ્કોણની કેટલીક માહિતીની વ્યાખ્યા એના પ્રકારો વિશેની થોડી સમજ આપી હતી. મુખ્ય બે પ્રકારો વિશે અંતે વાત કરી હતી કે બહિર્મુખ ચતુષ્કોણ અને અંતર્મુખ ચતુષ્કોણ. હવે અંતર્મુખ ચતુષ્કોણની અંદર તો કોઈ પ્રકાર નથી, ફક્ત માહિતી જ પૂરતું હતું. પણ બહિર્મુખ ચતુષ્કોણની અંદર આગળ એના પ્રકારો વિશે આપણે અભ્યાસ કરીશું. તો બહિર્મુખ ચતુષ્કોણની અંદર મુખ્ય બે પ્રકારો, એમાં એકનું નામ છે સમલંબ ચતુષ્કોણ અને એક છે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો લખું છું, બહિર્મુખ ચતુષ્કોણના પ્રકારો. બહિર્મુખ ચતુષ્કોણના મુખ્ય બે પ્રકારો છે, એક સમલંબ ચતુષ્કોણ અને બીજો છે સમાંતર બાજુ ચતુષ્કોણ. આ બે ચતુષ્કોણો વિશેનો અભ્યાસ છે. હવે સમલંબ ચતુષ્કોણ વિશે આપણે અભ્યાસ લઈએ પહેલાં, પછી સમાંતર બાજુ ચતુષ્કોણ જોઈએ. સમલંબ ચતુષ્કોણની અંદર સમલંબ ચતુષ્કોણ એકલો જ છે, એમાં કોઈ પ્રકાર નથી. જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ પાછું આગળ વધશે, એની અંદર બીજા એના પ્રકારો છે, તો એના વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ આપણે પહેલાં સમલંબ ચતુષ્કોણ જોઈએ. ચલો, સમલંબ ચતુષ્કોણ. સમલંબ ચતુષ્કોણ વિશે વાત કરું તો સૌપ્રથમ એની આકૃતિ દોરું એટલે તમને એનો ઘણો બધો ખ્યાલ આવી જશે. તો જુઓ, આ એક સમલંબ ચતુષ્કોણ આ રીતે હોય. કોઈ પણ ચતુષ્કોણની એક પરફેક્ટ આકૃતિ દોરશો તો તે ચતુષ્કોણ વિશે માહિતી તમને સરળ થઈ જશે. એટલે હંમેશા ચતુષ્કોણને સમજવાનું હોય અથવા તો એના અનુસંધાનમાં કોઈ દાખલાની ગણતરી કરવાની હોય, એની પરફેક્ટ આકૃતિ દોરવાની. ગમે તે ચતુષ્કોણ દોરીને ગણતરી ચાલુ નહીં કરી દેવાની. એની જે યોગ્ય આકૃતિ છે એ જ દોરો. માનો કે આ સમલંબ ચતુષ્કોણની આકૃતિ છે. જનરલી તમે જો સમલંબ ચતુષ્કોણની આકૃતિમાં કેવું લાગે છે તમને? કંઈક એવું દેખાય છે કે આમ ઓલું પિરામિડ હોય ને એમાંથી ભાગ કાપી દીધેલો હોય ને એ ટાઈપનું છે. એટલે આમાં કેવું છે કે એની બે બાજુ સમાંતર છે, મતલબ કોઈ એક જોડ સમાંતર છે, પણ એક જોડ સમાંતર નથી. હવે આ એના વ્યાખ્યાના જ શબ્દો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ ભણશો તો એની વ્યાખ્યા અલગ છે, એમની અંદર એના ગુણધર્મો અલગ છે, અને સમલંબ ચતુષ્કોણની અંદર એના ગુણધર્મો અલગ છે. સમલંબ ચતુષ્કોણની અંદર શું છે કે જે ચતુષ્કોણની સામસામેની બાજુની એક અને માત્ર એક જ જોડ સમાંતર હોય તેવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવાય. હવે જો આ જોડ સમાંતર દેખાય છે તમને, સમાંતર છે, અને આ જોડ સમાંતર નથી, કેમ કે જનરલી આમ છે એટલે સમાંતર નથી, બરાબર. આ જોડ સમાંતર છે એટલે આ ચતુષ્કોણ કયો છે? સમલંબ ચતુષ્કોણ. હવે નામ આપી દઉં આ ચતુષ્કોણનું, ABCD. હવે ABCD ચતુષ્કોણ દોર્યો તો એની અંદર તમે જુઓ, આ બે બાજુ સામસામેની આ બે બાજુ સમાંતર છે, બરાબર. AD સમાંતર BC, જ્યારે આ બંને બાજુ સમાંતર નથી. તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈએ. જે ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તો તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. કયો ચતુષ્કોણ? સમલંબ ચતુષ્કોણ. આકૃતિમાં જુઓ, ચતુષ્કોણ ABCD સમલંબ ચતુષ્કોણ છે. અને બે બાજુ છે ને, જેમાં AD समांतर BC
આ બે બાજુ સમાંતર છે, બરાબર, બે બાજુ એક જ જોડ સમાંતર છે, આ બે બાજુ સમાંતર છે. AB નોટ ઇક્વલ ટુ BC, પછી AB અને BC સરખા નથી, અરે સોરી, AD અને BC સમાંતર બાજુ છે પણ એ સરખા નથી, કેમ કે ઉપરનો ભાગ થોડો નાનો છે, નીચેનો ભાગ થોડો મોટો છે. તો આ વાત થઈ ટૂંકમાં સમલંબ ચતુષ્કોણની. બીજી વાત કરું તો જ્યારે સમાંતર બાજુ ચતુષ્કોણ ભણશો ત્યારે તમને ઘણા બધા ગુણધર્મો વિશે જાણવા મળશે. એના પાસેના ખૂણા, એના સામેના ખૂણા કેવા હોય, બરાબર, એ વિશે તમને જાણવા મળશે. પણ સમલંબ ચતુષ્કોણની અંદર એવો કોઈ ગુણધર્મ ખાસ નથી કે જેના વિશે આપણે વધુ જાણી શકીએ. હા, એક ખાસ બાબત છે કે સમલંબ ચતુષ્કોણની અંદર આ બે ખૂણાઓનો સરવાળો 180 થાય. મતલબ કયા બે? તો જે બે સમાંતર બાજુઓ છે એ સમાંતર બાજુઓના જે શિરોબિંદુઓ છે એક જ તરફના, એનાથી બનતા બે ખૂણા, એક આ ખૂણો અને એક આ ખૂણો. તો એ રીતે આ બાજુનો આ ખૂણો અને આ બાજુનો આ ખૂણો, આ બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. એ જ પ્રમાણે આ બાજુ આ બે માપના ખૂણાઓનો સરવાળો 180 થાય. આ બે ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એ કોઈ નક્કી નથી. આપણે શું કહ્યું કે જે બે બાજુઓ સમાંતર છે એના એક જ તરફના અંત્યબિંદુઓ, શિરોબિંદુઓથી બનતા ખૂણાનો સરવાળો, બરાબર. એટલે હું અહીંયા લખું છું કે ભાઈ ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 180 અને બીજું ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 180. આ બંને પૂરક ખૂણા છે, પૂરક કોણો કહેવાય, મતલબ જેનો સરવાળો 180 થાય. બીજી બાબત કહીએ તો એના ક્ષેત્રફળ વિશે એના કેટલાક બાબતો છે. તો ચલો તમે આટલા સુધી લખી દો, તો હું બીજું આગળ તમને આના વિશે માહિતી આપું. હવે આગળની વાત કરું તો ધ્યાન આપજો. એમાં એવું છે બીજા પરિણામ, મતલબ કેટલાક ગુણધર્મોની બાબત જોઈ લો. માનો કે આના બે મધ્યબિંદુઓ છે, ABનું મધ્યબિંદુ અને CDનું મધ્યબિંદુ. અહીંયા જોડતો એક રેખાખંડ છે જેના પર નામ દીધું P અને Q, બરાબર. તો ABનું મધ્યબિંદુ P અને CDનું મધ્યબિંદુ Q. તો લખું છું સમલંબ ચતુષ્કોણ ABCDમાં AB અને CDના મધ્યબિંદુઓ અનુક્રમે P અને Q છે, બરાબર. તેથી જોવા જઈએ તો પરિણામ શું બનશે? AD સમાંતર PQ તથા BC સમાંતર PQ બને. AD પણ PQ સાથે સમાંતર છે અને BC પણ PQ સાથે સમાંતર છે, તો બંને પરસ્પર સમાંતર બને. હવે બીજી બાબત કહું તમને, તો એમાં શોધવાનું છે. આજે આપણે એક સૂત્ર બને છે કે PQ બરાબર 1/2 AD પ્લસ BC. મતલબ તમારે PQનું માપ, રેખાખંડ માપ શોધવું છે તો AD અને BCનો સરવાળો કરી અને 2 ભાગી દો તો તમને મળે. હવે ક્ષેત્રફળની વાત કરું કે ભાઈ સમલંબ ચતુષ્કોણ ABCDનું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે આ એક સૂત્ર બને છે. એમાં શું છે કે ભાઈ આ લંબ છે, વેધ, આ AM લંબ છે, એ કે વેધ છે, બરાબર. તો સમલંબ ચતુષ્કોણ ABCDમાં જો બીજું સૂત્ર જોઈ લો ક્ષેત્રફળનું. ABCDમાં AM લંબ BC, AM લંબ BC તથા BMC સમરેખ થાય. તો
તો ક્ષેત્રફળનું એક સૂત્ર બને છે કે ABCDનું ક્ષેત્રફળ ABCD બરાબર 1/2 AM વેધ લેવાનો બરાબર અને બે સમાંતર બાજુનો સરવાળો AD પ્લસ BC એક આ સૂત્ર બને છે. તો આ વાત થઈ સમલંબ ચતુષ્કોણની. સમલંબ ચતુષ્કોણની નોંધ આટલા સુધી કરી દો બરાબર. એની વ્યાખ્યા, એની અંદર રહેલા સૂત્રોનો ઉપયોગ એટલે એના ગુણધર્મો સાથે. તો બસ સમલંબ ચતુષ્કોણ છે ને. હવે આના પછી આપણે સમાંતરબાજુ ચતુષ્કોણ વિશે વાત કરીએ. તો તમે આટલા સુધી નોટ કરી દો. તો હવે આપણે સમાંતરબાજુ ચતુષ્કોણ વિશે અભ્યાસ કરીએ. તો ધ્યાન આપજો. હવે એના ગુણધર્મો, એના સૂત્રો બધાનો સમાવેશ થાય છે સમાંતરબાજુ ચતુષ્કોણ. જુઓ, હવે આને પહેલાં એક આકૃતિ જોઈ લો. તો આની આકૃતિ આ રીતે બનશે. થોડી લોબી એક તરફથી અને સામાન્ય એક સાઈડનો ભાગ ત્રાસો રહેશે થોડો. આ રીતની સમાંતરબાજુ ચતુષ્કોણની આકૃતિ બનશે. હવે આની અંદર આની વ્યાખ્યા શું છે? તો એનો મુખ્ય ગુણધર્મ છે કે એની સામસામેની બંને બાજુ સમાંતર છે. ધારો કે હું નામ આપી દઉં ABCD. હવે ABCD સમાંતરબાજુ ચતુષ્કોણ છે, જોઈ લો. આ સમાંતરબાજુ ચતુષ્કોણની સામસામેની બંને જોડ સમાંતર છે. આની સાથે આ જોડ સમાંતર છે અને આની સાથે આ જોડ સમાંતર છે. જે વસ્તુ સમલંબમાં નથી, સમલંબની અંદર એક જ જોડ સમાંતર હતી. એટલે આની વ્યાખ્યા શું બનશે? જે ચતુષ્કોણમાં સામસામેની બંને જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને જે ચતુષ્કોણમાં સામસામેની બંને જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે. આકૃતિમાં ચતુષ્કોણ ABCDમાં AB સમાંતર CD તથા BC સમાંતર AD છે. બરાબર. તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે, જેને સંકેતમાં આ પ્રમાણે દર્શાવાય. સમાંતર બાજુ ચતુષ્કોણ એક સંકેત છે ભાઈ. એના ઉપર M લખવું પડે. M લખો ને, ચતુષ્કોણના સિમ્બોલ ઉપર M લખો એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણનો સંકેત બની જાય છે. બરાબર. બીજી વાત કરો, હવે અન્ય એના ગુણધર્મો જોઈએ. ચલો, વ્યાખ્યાની અંદર તો કહ્યું ભાઈ બંને જોડ સમાંતર છે, પણ અહીં એના ગુણધર્મોની અંદર વાત કરું તો બંને જોડ સમાંતર છે તો ખરી, સાથે સાથે બંને જોડ એકરૂપ પણ છે, બંને જોડ સમાન પણ છે. તો હવે એના ગુણધર્મો જોઈએ. ગુણધર્મોની અંદર એવું છે કે એના ખૂણાના ગુણધર્મો, એની બાજુના ગુણધર્મો અને એના વિકર્ણના ગુણધર્મો. તો જુઓ હવે એના પછી આગળ સબાચમાં, સબાચ એટલે ટૂંકમાં સમાંતર બાજુ ચતુષ્કોણ. સબાચમાં સામસામેની બાજુઓ સમાન હોય. સબાચમાં સામસામેની બાજુ સમાન હોય એટલે સરખી હોય. આરી બાજુ કેવી ભાઈ? સરખી. એટલે કહેવાય કે ભાઈ AB બરાબર CD તથા BC બરાબર AD. એક
સાંભળજો, ધ્યાન આપજો ખાસ. એકરૂપ એટલે સમાન જ, બરાબર. બીજું, એની પાસેની બાજુ સમાન નથી, સામસામેની બાજુ જ સમાન છે, બરાબર. બીજી વાત, ખૂણાઓની વાત કરીએ. સબાચમો સામસામેના ખૂણાઓ સમાન હોય. ખૂણાઓ પણ સમાન, મતલબ આ જે ખૂણાનું માપ છે એટલું આ ખૂણાનું માપ થાય, આ જે ખૂણાનું માપ છે એટલું આ ખૂણાનું માપ થાય. જે સમલંબમાં નહોતું, આ ગુણધર્મ તમને સમલંબમાં નહોતું જોવા મળ્યો. એટલે સબાચમમાં સામસામેના ખૂણાઓ એકરૂપ હોય. સામસામેના ખૂણા એટલે ખૂણો એ બરાબર ખૂણો સી તથા ખૂણો બી બરાબર ખૂણો ડી. એની સાથે સી સરખો છે, બીની સાથે ડી સરખો છે. ઓકે. એના પછીનો ગુણધર્મ જુઓ હવે, કેમ કે આપણે વ્યાખ્યા તો સમજી લીધી, હવે ખાસ એના ગુણધર્મ જોવાના છે, બરાબર. હવે બીજું જુઓ ગુણધર્મ. આ બધું નોટ કરતા રહેજો, દરેક વસ્તુ નોટ કરજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ એના પછી સબાચના પાસેના ખૂણા પૂરક હોય. સબાચના પાસેના ખૂણાઓ પૂરક હોય. પૂરક એટલે જેનો સરવાળો 180 થાય. મતલબ કે ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર 180, ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર 180, ખૂણો સી પ્લસ ખૂણો ડી બરાબર 180 અને ખૂણો ડી પ્લસ ખૂણો એ બરાબર 180. મતલબ આની અંદર એનો પ્રત્યેક પાસેનો ખૂણો પૂરક હોય, એટલે કે સરવાળો 180 હોય. મતલબ આ બે ખૂણાનો સરવાળો 180, આ બેનો સરવાળો 180, આ બેનો સરવાળો 180 અને આ બેનો સરવાળો 180. જ્યારે સામસામેના સમાન, સામસામેના ખૂણા સરખા, પાસેનાનો સરવાળો 180. બરાબર. બીજી બાબત, હજુ ગુણધર્મોની અંદર આપણે એના વિકર્ણો વિશે જોઈએ. ચલો, વિકર્ણો કેવા હોય તો સમજી લો. હું વિકર્ણ દોરું છું, આમાં વિકર્ણો સમાન નથી. આમાં તમે જુઓ, જનરલી આ વિકર્ણ નાનો છે, કેમ કે ચતુષ્કોણ કેવો છે, આમ ત્રોસો છે થોડો, આમ આ રીતે છે, એની બાજુ સમાંતર ખરી પણ ત્રોસો છે. એટલે આ વિકર્ણનું માપ ઓછું છે અને આ વિકર્ણનું માપ વધારે છે. એટલે શું છે, લખું છું કે ભાઈ સબાચના વિકર્ણો સમાન નથી, સરખા નથી. નોંધ કરતા રહેજો નીચેના પોઈન્ટ્સ. સબાચના વિકર્ણો સરખા નથી, બરાબર. બીજું, સબાચના વિકર્ણો દુભાગે છે, સરખા નથી આ વિકર્ણો. અને બીજું એક પોઈન્ટ, સબાચના વિકર્ણો, જો કે વિકર્ણો તો દરેકના દુભાગે છે, પણ કાટખૂણો નહીં બનાવતા. એટલે હું લખું છું, સબાચના વિકર્ણો કાટખૂણે દુભાગતા નથી. કાટખૂણે દુભાગતા એટલે આમ તો શું છે, જનરલી આ કાટખૂણ બનાવે, જો કે આ વિકર્ણ કાટખૂણે નહીં બનાવતો. એટલે સબાચના વિકર્ણો સરખા નથી, નાના મોટા છે. દુભાગવાનો ગુણધર્મ તો દરેક વિકર્ણ ધરાવે છે, એક સમલંબ સિવાય. સમલંબ ચતુષ્કોણની અંદર દુભાગવાનો ગુણધર્મ નહીં, પણ આના જે પ્રકારો આવશે ને સમાંતર બાજુ ચતુષ્કોણના, એ દરેક પ્રકારની અંદર એના બે વિકર્ણો પરસ્પર એકબીજાને દુભાગશે. દુભાગવું એનો મતલબ એ કે કોઈ એક બાજુ છે એના બીજા બાજુના મધ્યબિંદુમાંથી પરસ્પર બંને બાજુ એકબીજાના મધ્યબિંદુમાંથી પસાર થાય તો એ દુભાગવાનો ગુણધર્મ ધરાવે છે. તો સબાચના વિકર્ણો કાટખૂણે દુભાગતા નથી. દુભાગે છે ખરા, પણ કાટખૂણો નહીં બનાવતા. ઓકે. હવે એના ક્ષેત્રફળની બધી વાત કરીએ તો જુઓ, તો ધ્યાન આપજો. હવે પરિમિતિ તો 4 બાજુનો સરવાળો છે, એટલે પરિમિતિનું સૂત્ર લખતો નહીં, પણ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સબાચનું ક્ષેત્રફળ. હવે ક્ષેત્રફળ માટે એવું કહેવાય છે કે ભાઈ વેધની જરૂર પડે તો કોઈ જગ્યાએ આપણે વેધ દોરીએ, બરાબર. મેં ધારો કે આ એક વેધ દોરું છું, બરાબર.
આ વેદ દોર્યો એમ વેદ. જો કે એક સમાંતર બાજુ ચતુષ્કોણની અંદર 8 વેદ દોરી શકાય. કેટલા વેદ દોરી શકાય? 8. એટલે સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર ખાલી યાદ રાખો, પાયો ગુણ્યા પાયા પરનો વેદ. આ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. પાયો ગુણ્યા પાયા પરનો વેદ. કયો પાયો અને કયો વેદ? તો જે પાયા પર જે વેદ આપેલો છે એ પાયો અને એના અનુસંધાનમાં એનો વેદ લેવાનો છે. એટલે પાયો ગુણ્યા પાયા પરનો વેદ આ સબાચાના ક્ષેત્રફળનું સૂત્ર છે. તો બસ આટલી માહિતી હતી સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળની. હવે એના અગાઉ બીજા ચતુષ્કોણો વિશેની માહિતી હું તમને આપું છું. બરાબર? આટલા સુધી નોટ કરતા રહેજો. જરૂરિયાત બાબતની કેટલીક વધુ કોઈ હશે ગુણધર્મો તો એ એડ કરતા રહીશું. હવે આપણે એના પછી જોઈએ, ચલો લંબચોરસ. લંબચોરસ જોઈએ. લંબચોરસ સમાંતર બાજુ ચતુષ્કોણ એક પ્રકાર જ છે, કારણ કે એની અંદર એના બધા જ ગુણધર્મો જોવા મળે છે. તો લંબચોરસ વિશે સાંભળજો. લંબચોરસ વિશે તો જાણતા હશો. હવે એક આકૃતિ દોરી દઉં. લંબચોરસ એ આ લંબચોરસ. A B C D આ લંબચોરસ જેનો પ્રત્યેક ખૂણો કાટખૂણો છે. આમ તો જોવા જઈએ તો લંબચોરસ અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેટલો ફરક છે? કે ધારો કે આ ચતુષ્કોણ છે, તમે એની બે બાજુ સીધી સમજી લો તો એ લંબચોરસ થઈ જાય, પછી બે બાજુ સેજ ત્રોસી કરી દો તે સબાચા થઈ જાય છે, મતલબ સમાંતર બાજુ ચતુષ્કોણ બની જાય છે. એટલે ફક્ત સામસામેની કોઈ એક જોડ સમાંતર છે, મતલબ બંને જોડો સમાંતર છે, આમાં ગુણધર્મ તો એ જ લાગુ પડે છે. પણ ચતુષ્કોણની અંદર કોઈ એક ખૂણો કાટખૂણો હોય, મતલબ ચારે ખૂણા કાટખૂણા આમ તો, પણ કોઈ એક ખૂણો કાટખૂણો બને એટલે ચારે ખૂણા કાટખૂણા બને. એ વ્યાખ્યા એવું કહે છે કે ભાઈ જે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ એક ખૂણો કાટખૂણો હોય, જે સમાંતર બાજુ ચતુષ્કોણ નો કોઈ એક ખૂણો કાટખૂણો હોય, તે પરથી બધા ખૂણા કાટખૂણા. બરાબર? કોઈ એક ખૂણો કાટખૂણો એટલે એના પછી બધા કાટખૂણા જ થવાના છે. કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તે ચતુષ્કોણને લંબચોરસ કહે છે. તે ચતુષ્કોણને શું કહે? લંબચોરસ. એક ખૂણો કાટખૂણો ખાસામાં. હવે તમે વિચારો કે ભાઈ એક ખૂણો કાટખૂણો હોય, આ એક કાટખૂણો એટલે બાકીના બધા કાટખૂણા બનવાના જ છે. બરાબર? આકૃતિમાં ચતુષ્કોણ ABCD લંબચોરસ છે. બરાબર? હવે જોજો એની અંદર એના ગુણધર્મ જોઈ લો. તો લંબચોરસની અંદર લંબચોરસની બાજુઓની સામેની બાજુઓ સમાન અને સમાંતર છે. જો કે સમાંતરનો ગુણધર્મ તો આવી ગયો, કારણ કે એને સબાચર સમાન છે એટલું લખી દઈએ. તો જુઓ AB બરાબર CD તથા BC બરાબર AD. ઓકે, ખ્યાલ આવી ગયો? ચલો બીજું, લંબચોરસનો પ્રત્યેક ખૂણો
કાટખૂણો છે. લંબચોરસનો પ્રત્યેક ખૂણો કેવો છે ભાઈ? કાટખૂણો છે. તેથી ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર ખૂણો ડી 90. તો પ્રત્યેકનું માપ કેટલું થાય? 90. હવે જે ચતુષ્કોણનો પ્રત્યેક ખૂણો કાટખૂણો છે એની અંદર તો એના સામસામેના ખૂણા અને પાસપાસેના ખૂણાઓનો સામસામેના ખૂણા અને પાસપાસેના બધા ખૂણા સમાન બની જાય છે. એટલે આ એક લીટીની અંદર દરેક આખા બંને વિધાનોનો ઉલ્લેખ થઈ ગયો કે ભાઈ ચતુષ્કોણનો લંબચોરસનો પ્રત્યેક ખૂણો કાટખૂણો કયો અને કાટખૂણો કયો એટલે શું છે? કાટખૂણો કયો એટલે સામસામેનો એ 90ના અને પાસપાસેના એ 90ના. એટલે એવું કહેવાય કે ભાઈ સામસામેના સમાન અને પાસપાસેના સમાન, સામસામેના પૂરક અને પાસપાસેના પણ પૂરક. કેમ કે એમાં બંનેનો ગુણધર્મ સમાવેશ થઈ જાય. સમાનતાનો એ ગુણધર્મ આવી જાય છે અને બંને ખૂણા પૂરક એટલે કે સરવાળો 180 થાય એવો ગુણધર્મ પણ એની અંદર સામેલ થઈ જાય છે. એટલે એક જ વિધાનમાં ખાસ ખ્યાલ આવી જાય આપણને કે જે ચતુષ્કોણના બધા જ ખૂણા કાટખૂણા હોય એટલે કે પ્રત્યેક ખૂણાનું માપ એક સરખું હોય 90 હોય તો એ ચતુષ્કોણના સામસામેના અને પાસપાસેના બધા જ ખૂણા સમાન બને છે. બરાબર? ચલો હવે એની વાત કરીએ લંબચોરસનું વિકર્ણ. ચલો લંબચોરસના વિકર્ણોની વાત કરીએ તો આની અંદર વિકર્ણો સરખા છે. તમે આ વિકર્ણ દોરશો અને આ વિકર્ણ દોરશો તો બંને વિકર્ણો કેવા છે? તો લંબચોરસના વિકર્ણો સમાન છે. સમાન એટલે મૂળ સરખા છે એટલે એસી બરાબર બીડી લખાય. લંબચોરસના વિકર્ણો સમાન છે એટલે એસી બરાબર બીડી. બીજું લંબચોરસના વિકર્ણો કાટખૂણો નથી બનાવતા એટલે હું લખું છું અહીંયા હજી એક ગુણધર્મ એડ કરું છું. નોટ કરતા રહેજો દરેક બાબતને. લંબચોરસના વિકર્ણો કાટખૂણે દુભાગતા નથી. મતલબ આ પણ કાટખૂણો નહીં બનાવતા. અહીંયા કોઈ કાટખૂણો નથી બનતો. બરાબર? દુભાગે છે ખરા. લંબચોરસના વિકર્ણો એકબીજાને દુભાગે છે ખરા પણ કાટખૂણો નથી બનાવતા. લંબચોરસના વિકર્ણો સરખા છે. ઓકે? તો ચલો હવે એના સૂત્રોની વાત કરીએ. તો આ એના ગુણધર્મોની વાત થઈ. બીજી બાબત હવે સૂત્રોની વાત કરીએ તો સાંભળો. બીજી વાત ભાઈ લંબચોરસમાં પાયથાગોરસ બની શકે. પાયથાગોરસ ધારો કે એક વિકર્ણ છે તો ત્રિકોણના બે સમાન ભાગોમાં વિભાજન થાય છે. લંબચોરસનો વિકર્ણ દોરવામાં આવે તો સમાન ભાગોમાં વિભાજન થાય. સમાન ભાગોમાં વિભાજન તો એક કાટકોણ ત્રિકોણ તૈયાર થાય છે. તો આ બધો ઉલ્લેખ ફક્ત ખાલી દાખલાઓમાં જરૂર પડે કરવાનો છે. હાલ એનો કોઈ ઉલ્લેખ આપણે લખાવતા નથી. બીજી બાબત આગળની વાત કરીએ તો ધ્યાન આપજો. બીજી બાબત તો એનો સૂત્રની વાત કરીએ. જો લંબચોરસની પરિમિતિ પહેલાં લંબચોરસની પરિમિતિ 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ આ એનું સૂત્ર છે. જો કે ભૂતકાળમાં તમે આનો તો અભ્યાસ કરેલો છે. લંબચોરસની પરિમિતિ. હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ટૂંકમાં કહીએ તો L ગુણ્યા B. આને ટૂંકમાં કહીએ તો 2L + B. ઓકે? સંકેતની રીતે લંબાઈ માટે L સંકેત લઈએ, પહોળાઈ માટે B સંકેત લઈએ. તો આટલા સુધી નોંધ કરી દો. ચલો એના પ્રકારોમાં હજુ બીજો એક આગળ ચતુષ્કોણ જોઈએ. લંબચોરસની માહિતી વિશે ખ્યાલ આવી ગયો ને? આ બધા જ ગુણધર્મો અને એની વ્યાખ્યા તૈયાર રાખજો. કેમ કે ભૂમિતિમાં ત્રિકોણ અને ચોરસ એ બહુ જ અગત્યના મુદ્દાઓ છે. બરાબર? લંબચોરસ ત્રિકોણ અને ચતુષ્કોણ બહુ અગત્યના મુદ્દા છે. અને ચતુષ્કોણની અંદર એના જે પ્રકારો છે એ પ્રકારોની અંદર રહેલી એની વ્યાખ્યા અને એના ગુણધર્મો ખાસ અગત્યના છે. એ બધું જ તૈયાર રાખજો. ચલો આગળ બીજી વાત કરીએ. સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણ. આ સમબાજુ ચતુષ્કોણ પણ સમાંતરબાજુ ચતુષ્કોણનો એક પ્રકાર જ છે. બરાબર? તો ચલો બીજો એક ચતુષ્કોણ જોઈએ. સમબાજુ ચતુષ્કોણ.
એક આકૃતિ દોરી દઉં. આ સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણની અંદર ચારે બાજુ સરખી છે. આ પણ એક સમાંતર બાજુ ચતુષ્કોણનો પ્રકાર જ છે. નામ આપી દો ABCD. આની ચારે બાજુ સરખી છે. સમાંતર બાજુ ચતુષ્કોણ એક બાજુનું માપ લંબાઈ વધારે હતી અને સહેજ ત્રોસો હતો. આમાં ચારે બાજુ સરખી છે એટલે આની વ્યાખ્યા એવી છે, જે સમાંતર બાજુ ચતુષ્કોણની ચારે બાજુઓ સમાન હોય, કેવી હોય? સરખી હોય. તે ચતુષ્કોણને સમબાજુ ચતુષ્કોણ કહે છે. સમબાજુ ચતુષ્કોણ કહેવાય ને. બરાબર? ચારે બાજુ સરખી. આકૃતિમાં ચતુષ્કોણ ABCDમાં AB બરાબર BC બરાબર CD બરાબર DA. તેથી ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. ચાર બાજુ સરખી છે. બરાબર? ચલો એના ગુણધર્મો જોઈએ. હવે સમબાજુ ચતુષ્કોણમાં ચારે બાજુઓ સમાન છે. હવે ચારે બાજુ સમાન એટલે સમજી ગયા તમે, પાસની સરખી ને સામસામેની સરખી. તેથી AB બરાબર BC બરાબર CD બરાબર DA. ઓકે. બીજો મુદ્દો, સમબાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન છે, સરખા છે. આ પેલો સબા છે પહેલો જોયો તો એમ, સામસામેના સરખા. સામસામેના ખૂણા કેવા છે? સરખા છે. બરાબર? તે લખું છું, ખૂણો A બરાબર ખૂણો C તથા ખૂણો B બરાબર ખૂણો D. એની સામે C સરખો અને Bની સાથે D સરખો. બીજી બાબત, પાસેના ખૂણા પૂરક છે. સમબાજુ ચતુષ્કોણના પાસેના ખૂણા પૂરક છે. પૂરક એટલે તમને ખ્યાલ આવી ગયો, સરવાળો 180. તો સમબાજુ ચતુષ્કોણના પાસેના ખૂણા પૂરક છે. હવે આગળ આ નોંધ કરી લેજો. પાસેના ખૂણા પૂરક છે. પાસેના ખૂણા પૂરક એટલે આ બેનો સરવાળો 180, આ બેનો સરવાળો 180, આ બેનો સરવાળો 180, આ બેનો સરવાળો 180. બરાબર છે? તો ખૂણો A પ્લસ ખૂણો B બરાબર 180, ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180, ખૂણો C પ્લસ ખૂણો D બરાબર 180 અને ખૂણો D પ્લસ ખૂણો A બરાબર 180. બરાબર? આ ચારે ખૂણાઓના માપનો સરવાળો કેટલો? પાસેના 180 એટલે કે પૂરક ખૂણા છે. ચલો બીજી બાબત, હવે વિકર્ણો વિશે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો સમાન નથી. સાંભળજો ખાસ, સરખા નથી. આમાં વિકર્ણ નાનો મોટો હોય. ધારો કે આ વિકર્ણ નાનું છે તો આ વિકર્ણ મોટો છે. સબાચાના જેમ, સબાચાની અંદર જોયું હતું તમે, બે વિકર્ણો પરસ્પર સરખા નથી. કેમ કે આ ચતુષ્કોણ થોડો ત્રાસો છે એટલે આના બે વિકર્ણો સરખા નથી. પણ હા, એક વસ્તુ કરું, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો છે ને
ના વિકર્ણો અહીંયા કાટખૂણો બનાવે, કાટખૂણે દુભાગે છે, કાટખૂણે દુભાગે છે. ક્યાં દુભાગે છે? કાટખૂણે. મતલબ અહીંયા કાટખૂણ બનાવે, આ જગ્યાએ કાટખૂણ બનાવે. એક કાટખૂણો બને પછી ચારે બાજુ કાટખૂણા બને. જે આ ચતુષ્કોણમાં જ છે, પેલા ચતુષ્કોણમાં ગુણધર્મ નથી. બરાબર? સમજ ચતુષ્કોણના વિકર્ણો કાટખૂણે દુભાગે છે એટલે પાયથાગોરસ બને છે વચમાં. કાટખૂણો બને એટલે વચમાં અંદર ચતુષ્કોણના અંદર રહેલા ત્રિકોણોમાં પણ પાયથાગોરસ બને છે. આ ત્રિકોણ છે, આ ત્રિકોણ છે, આ ત્રિકોણ છે અને આ ત્રિકોણ છે. આ બધા કાટકોણ ત્રિકોણ તૈયાર થાય છે એટલે એમને પાયથાગોરસના નિયમનો ઉપયોગ થતો હોય છે. બરાબર? તો બીજી બાબત, હવે એના સૂત્રો વિશે જોઈએ થોડી, મતલબ એના ક્ષેત્રફળના સૂત્ર. અને પરિમિતિ તો ચાર બાજુનો સરવાળો છે. એના ક્ષેત્રફળના સૂત્ર વિશે જોઈ લઈએ કે ભાઈ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. હવે સમબાજુ એક એવો ચતુષ્કોણ છે જેનું ક્ષેત્રફળનું સૂત્ર વિકર્ણો પર બને છે. આમ તો જનરલી દરેક ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર એની બાજુઓ પર બાજુના આધારથી બને છે, જ્યારે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર વિકર્ણોથી બને છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. તો 2 વિકર્ણોનો ગુણાકાર કરો એટલે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બને. આ આકૃતિ પ્રમાણે જોઈએ તો ABCD બરાબર 1/2 AC ગુણ્યા BD. ઓકે, તો આટલા સુધી આપણે સમાંતર બહિર્મુખ ચતુષ્કોણના પ્રકારોની અંદર, એમાં વળી સમાંતર ચતુષ્કોણના પ્રકારોની અંદર પ્રકારોની માહિતી તમને પૂર્ણ કરી, જેમાં સમાંતર ચતુષ્કોણ, સમબાજુ અને લંબચોરસ. હવે અન્ય પ્રકારો એટલે કે ચોરસ અને પતંગાકાર ચતુષ્કોણ, એ ચતુષ્કોણના પ્રકારોની માહિતી આપણે આગળ આવતા લેક્ચરની અંદર અભ્યાસમાં લઈશું.